નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક અપડેટ વિશે, જે સીધો સંબંધ ધરાવે છે તમારા પગાર, ભથ્થા અને પેન્શન સાથે। ખાસ કરીને 8મો પગાર પંચ એટલે કે 8th CPC અંગે સરકાર દ્વારા મોટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હવે પ્રથમ વખત કર્મચારીઓ અને પેન્શનરોને સીધા પોતાના સૂચનો આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। મિત્રો, અત્યાર સુધી આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે પગાર પંચ બને છે, ભલામણો કરે છે અને પછી અમલીકરણ થાય છે, પરંતુ આ વખતે ખાસ વાત એ છે કે સરકાર દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માધ્યમથી સીધા જ કર્મચારીઓ, પેન્શનરો, કર્મચારી સંઘો, સંસાધકો અને સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે। માય ગવર્મેન્ટ પોર્ટલ પર 18 મહત્વપૂર્ણ પ્રશ્નો ધરાવતી પ્રશ્નાવલી જાહેર કરવામાં આવી છે અને 16 માર્ચ 2026 સુધી દરેક વ્યક્તિ પોતાના મંતવ્યો આપી શકે છે। એટલે કે હવે તમારો અવાજ સીધો 8મા પગાર પંચ સુધી પહોંચવાનો છે। મિત્રો, આ પ્રશ્નાવલીમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે। સૌ પ્રથમ છે કે શું હાલનું 7મું પગાર પંચનું માળખું પૂરતું છે? શું પગાર મેટ્રિક્સ વ્યવહારુ છે? શું પ્રમોશન પછી યોગ્ય વધારો મળી રહ્યો છે? શું શરૂઆતના પગારમાં અને કારકિર્દી વૃદ્ધિમાં યોગ્ય સંતુલન છે? ત્યારબાદ મહત્વનો પ્રશ્ન છે કે ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવાની જરૂર છે કે નહીં? મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એક જ ગુણાકાર છે જેના આધારે તમારો મૂળ પગાર નવા માળખામાં પરિવર્તિત થાય છે। ચર્ચા ચાલી રહી છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 1.92 સુધી જઈ શકે છે। મિત્રો, જો આપણે એક ઉદાહરણ લઈએ તો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા હોય અને જો 1.92 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો નવો મૂળ પગાર આશરે 34,560 રૂપિયા થઈ શકે છે। ત્યારબાદ આ પર DA, HRA અને અન્ય ભથ્થાની ગણતરી થશે, એટલે કે વાસ્તવિક હાથે મળતા પગારમાં નોંધપાત્ર વધારો શક્ય છે। આ પ્રશ્નાવલીમાં મોંઘવારી ભથ્થું એટલે કે DAની ભૂમિકા વિશે પણ પૂછવામાં આવ્યું છે। હાલના આંકડા મુજબ ડિસેમ્બર 2025 સુધીના AICPI ડેટા પર આધારિત 2% વધારાની શક્યતા માનવામાં આવી રહી છે। જો આવું થાય તો કર્મચારીઓનો DA 58% સુધી અને પેન્શનરોનો DR 60% સુધી પહોંચી શકે છે। મિત્રો, DAમાં દર વખતે થતો વધારો સીધો તમારા માસિક આવકમાં વધારો લાવે છે, એટલે આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે। પેન્શન સિસ્ટમમાં સુધારા અંગે પણ ખાસ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમ કે શું વર્તમાન પેન્શન માળખું પૂરતું છે? શું પરિવાર પેન્શન, મેડિકલ સુવિધાઓ અને આરોગ્ય વીમા વ્યવસ્થા વધુ મજબૂત થવી જોઈએ? શું વરિષ્ઠ નાગરિક પેન્શનરો માટે વિશેષ જોગવાઈઓ જરૂરી છે? આ બધા મુદ્દાઓ પર આપના અભિપ્રાય માંગવામાં આવ્યા છે। આ ઉપરાંત મહિલા કર્મચારીઓ માટે વિશેષ સુવિધાઓ, ટ્રાન્સફર પોલિસી, કરાર આધારિત અને આઉટસોર્સ કર્મચારીઓના હક્કો, તાલીમ અને કૌશલ્ય વિકાસ, ફરિયાદ નિવારણ પ્રણાલી અને નિવૃત્તિ વય અંગે પણ ચર્ચા માટે પ્રશ્નો મૂકવામાં આવ્યા છે। એટલે કે આ માત્ર પગાર વધારો નહીં, પરંતુ સમગ્ર સેવા માળખાને વધુ ન્યાયી અને પારદર્શક બનાવવા માટેની પ્રક્રિયા છે। મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચની રચના વિશે। તો આ પંચમાં 3 મુખ્ય સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે માનનીય ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ। પાર્ટ ટાઈમ સભ્ય તરીકે પલક ઘોષ સેવા આપી રહ્યા છે, જ્યારે સભ્ય સચિવ તરીકે પંકજ જૈન કાર્ય સંભાળી રહ્યા છે। તાજેતરમાં કૃષ્ણ વિહારને પણ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સામાન્ય રીતે દરેક પગાર પંચ તેની રચના પછી સંપૂર્ણ અમલીકરણમાં 2 થી 3 વર્ષનો સમય લે છે, એટલે શક્યતા છે કે 2028 સુધીમાં તમામ ભલામણો અમલમાં આવે। પરંતુ મહત્વની વાત એ છે કે અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026 માનવામાં આવશે, એટલે કે ભલે અમલીકરણ મોડું થાય પણ લાભો 1 જાન્યુઆરી 2026થી જ ગણવામાં આવશે અને બાકી રકમ એટલે કે એરર્સ પણ મળવાની શક્યતા રહેશે। મિત્રો, અંદાજે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને
65 લાખ જેટલા પેન્શનરોને આ 8મા પગાર પંચનો સીધો લાભ મળવાનો છે. એટલે કે લગભગ 1 કરોડ લોકોના જીવન પર તેનો સીધો પ્રભાવ પડશે. આ માત્ર આંકડા નથી, આ લાખો પરિવારોની આર્થિક સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. આથી મારા તમામ પેન્શનર મિત્રો અને કર્મચારી મિત્રો પાસે વિનંતી છે કે આ તકનો ઉપયોગ કરો. માય ગવર્મેન્ટ પોર્ટલ પર જઈને તમારી વાસ્તવિક સમસ્યાઓ, અપેક્ષાઓ અને સૂચનો જરૂરથી રજૂ કરો. તમારું એક સૂચન ભવિષ્યની નીતિને બદલી શકે છે. મિત્રો, અંતમાં ફરી એકવાર યાદ અપાવી દઉં કે 8મો પગાર પંચ માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ આપ સૌના ભવિષ્ય માટે જોડાયેલું મહત્વપૂર્ણ પગલું છે. પગાર વધારો, ફિટમેન્ટ ફેક્ટર, ડીએ, પેન્શન સુધારા, મેડિકલ સુવિધા, આ બધું જ તમારા જીવનની આર્થિક સુરક્ષા સાથે સીધું જોડાયેલું છે. તેથી આ વખતે માત્ર રાહ જોવી નહીં, પરંતુ આપનો અવાજ પણ નોંધાવવો જોઈએ. 16 માર્ચ 2026 સુધી તમે માય ગવર્મેન્ટ પોર્ટલ પર જઈને તમારા સૂચનો આપી શકો છો. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આપેલી માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તમામ સૂચનાઓનું સંકલિત વિશ્લેષણ કરીને ભલામણો તૈયાર કરવામાં આવશે. એટલે કે એક સામાન્ય પેન્શનર અથવા કર્મચારીનો અભિપ્રાય પણ મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને મારા વરિષ્ઠ પેન્શનર મિત્રો માટે, જો તમને લાગે છે કે પરિવાર પેન્શન વધવી જોઈએ, મેડિકલ એલાઉન્સ વધવું જોઈએ અથવા ડીએની ગણતરીમાં ફેરફાર થવો જોઈએ, તો જરૂર તમારો અભિપ્રાય નોંધાવો. અને મારા કર્મચારી મિત્રો, જો તમને લાગે છે કે પ્રમોશન પછી યોગ્ય વધારો મળતો નથી કે ફિટમેન્ટ ફેક્ટર વધુ હોવો જોઈએ, તો સમય આવી ગયો છે સીધી વાત કરવાનો. આ 8મું પગાર પંચ અંદાજે 1 કરોડથી વધુ પરિવારજનોના જીવનને સ્પર્શ કરશે. એટલે આ વખતે આ એક ઐતિહાસિક તક છે. ભવિષ્યમાં આપણે કહી શકીએ કે હા, અમે પણ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. તો મિત્રો, આજે આપણે 8મા પગાર પંચ વિશે એક મહત્વપૂર્ણ અપડેટ જાણ્યું. સરકાર દ્વારા 8મું પગાર પંચ રચવામાં આવ્યું છે અને હવે કર્મચારીઓ તથા પેન્શનરો પાસેથી સીધા સૂચનો માંગવામાં આવી રહ્યા છે. માય ગવર્મેન્ટ પોર્ટલ પર 18 પ્રશ્નોની પ્રશ્નાવલી જાહેર કરવામાં આવી છે, જેમાં પગાર મેટ્રિક્સ, ફિટમેન્ટ ફેક્ટર, ડીએ, પેન્શન સુધારા, મેડિકલ સુવિધા અને અન્ય ભથ્થાઓ અંગે અભિપ્રાય માંગવામાં આવ્યો છે. આ પ્રશ્નાવલીમાં આપ 16 માર્ચ 2026 સુધી તમારા સૂચનો આપી શકો છો. મહત્ત્વની વાત એ છે કે આપનો અભિપ્રાય ગુપ્ત રાખવામાં આવશે અને તમામ સૂચનાઓના આધારે ભલામણો તૈયાર કરવામાં આવશે. ચર્ચા મુજબ ફિટમેન્ટ ફેક્ટર 1.92 સુધી જઈ શકે છે અને ડીએમાં પણ વધારો થવાની શક્યતા છે, જે કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં વધારો લાવી શકે છે. 8મા પગાર પંચનો લાભ અંદાજે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને મળશે. ભલામણનો અમલ ભલે 2028 સુધીમાં થાય, પરંતુ અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026 માનવામાં આવશે. તો મિત્રો, આવી જ સચોટ અને વિશ્વસનીય પેન્શન અપડેટ માટે આપણે પેન્શન ગુજરાત ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો, જેથી વધુમાં વધુ પેન્શનર મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે. અને જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, વંદે માતરમ.